દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષને દિવસ રાતના શુભ ઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રો આપને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. બેને કીધું એ પ્રમાણે કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં બધી જ માહિતી આપે, નવી વિશેષ માહિતી પણ મળે. આજે વાત કરીશું એવા જ કોઈ રસપ્રદ મુદ્દા ઉપર, પણ વાત કરવાની છે પહેલા પંચાંગની અને પછી દિન વિશેષ તરફ જઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 15/10/2025 ને વાર બુધવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે આસોવદ નોમ છે ભાઈ. કાલે કર્ક રાશિમાં ચંદ્ર અને પુષ્ય નક્ષત્ર બપોરના 12 વાગ્યા સુધી છે. આ લોકોને બહુ કન્ફ્યુઝન હતું કે ભાઈ પુષ્ય નક્ષત્ર ક્યાંથી ક્યાં સુધી, તો આજ બપોરના 12 વાગ્યાથી બેસી ગયું અને આવતીકાલના 12 વાગ્યા સુધી એટલે કે આજ 11:54 બેઠું હતું વહેલી સવારે અર્લી મોર્નિંગથી. આવતીકાલના એક્ઝેક્ટ 12 વાગ્યા પુષ્ય નક્ષત્ર ઉતરશે. તો ખાસ ધ્યાન રાખવું, કાલે 12 વાગ્યા પછી પુષ્ય નક્ષત્ર ઉતરી જાય છે. એટલે આજે અને કાલે એમ 2 દિવસ પુષ્ય નક્ષત્ર છે. સોના ચાંદી ખરીદવા હોય તો ઉત્તમ દિવસ છે, પણ વાત એક જ છે, શરત એ જ છે કે સોના ચાંદીનો ભાવ તમારા મોતિયા ના મારવા જોઈએ. બાકી તો લેવું એટલું લઈ શકો, પણ એ ભાવ જ જોઈને આંખે ચક્કર ચડી જાય એવા છે ભાવ. યોગ સાધ્ય છે, કરણ ઘર છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલ પંચકે નથી ને વિછુડો પણ નથી. દિવસ ચોખ્ખો છે. સોના ચાંદી ખરીદવા માટે ઉત્તમ દિવસ. ફરી એકવાર આંખે ચશ્મા પહેરીને જવું. સૂર્ય કન્યા રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં. વહેલી સવારના 6:36 સૂર્યોદય રહેશે. સૂર્યાસ્ત સાંજે 6:14 થશે. વહેલી હવે તમે જો તો સમી સાંજ વહેલી થઈ જાય છે, અંધારું વહેલું થઈ જાય છે. 1:57 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 2:40 છે. કાલે બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી, પણ રાહુકાળ બપોરના 12:25 થી 1:52 ચાલશે. એ સમયમાં કોઈ સારી ખરીદી ના થાય, નવા કામ ના થાય, નાની મોટી લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. તો આ વસ્તુઓનું આપણે વિશેષ ધ્યાન આપીએ છીએ. રાહુકાળમાં કોઈ સારા કામ નથી કરતા, તેની પર પણ મહત્વ આપીએ છીએ, ધ્યાન આપીએ છીએ. અને કોઈ નવા કામની શરૂઆત પણ નથી કરાવતા, કારણ કે રાહુકાળમાં કરેલા કામ બગાડે છે માટે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું. બાકી એકંદરે દિવસ કાલે આમ વાંધો નહીં. પુષ્ય નક્ષત્ર સવારના 12 વાગ્યા સુધી ઉત્તમ છે. નાનું મોટું કામ કરવું હોય, ચોપડાની ખરીદી કરવી છે, કોઈ અન્ય વસ્તુ લાવી છે તો લાવી શકાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે બુધવાર છે, પુષ્ય નક્ષત્ર છે. લાલ કલરની વસ્તુનું દાન કરો તો બહુ સારું. ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવો તો બહુ સારું. અને લાલ કોઈ પણ પ્રકારની ફળ, ફળાદી કે ખાદ્ય વસ્તુ જેમાં લાલ કલર આવતો એનું કોઈને પણ દાન કરવાથી તમારું એકદમ ઉત્તમ દિવસ જશે અને ઉત્તમ આવનારો સમય પણ જશે. તો આટલું કરજો, કાલે લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું આવતીકાલે વહેલી સવારનું છે. લાભ ચોઘડિયું 6:36 થી 8:03 કલાક. બીજું અમૃત ચોઘડિયું 8:03 થી 9:30 કલાકનું છે. ત્રીજું 10:58 થી 12:25 કલાકનું છે. પછી આવશે લાભ ચોઘડિયું 4:47 થી 6:14 કલાકનું. એટલે 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. પહેલું 6:36 થી 8:03, 8:03 થી 9:30, 10:58 થી 12:25, 4:47 થી 6:14 બધા સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું એક સારું છે, શુભ, જે સાંજના 7:47 થી 9:20 કલાકનું છે. તો આ રાત્રિનું ચોઘડિયું છે. સાંજનું ચોઘડિયું 7:47 થી 9:20 કલાકનું છે. આવા ચોઘડિયામાં નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે. આવા ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે અત્યારે તમે જો તો મને ઘણા લોકોએ ખાસ મેસેજ કરીને કીધું છે કે મહારાજ આ મુદ્દા ઉપર વાત કરજો. અત્યારે ડિવોર્સના કેસ તો વધી રહ્યા છે, પણ ડિવોર્સના કેસ સાથે ખોટા એલિગેશન્સ અને એના માટે ખોટી માંગણીઓ, ખાધા ખોરાકી, ખોટી મુદ્દત માલની રકમો,
ખોટા પૈસા પડાવવાની એક આખી સ્કીમ ઊભી થઈ રહી છે, ચાલી રહી છે. એટલે કે મારે એવું ના ખબર પડે કે કુંડળીના આધારે કે આ છોકરી આપણું કરી નાખશે કે નહીં કરી નાખે, કારણ કે બિચારા કેટલાય છોકરાઓને થઈ ગયું છે. એટલે અમુક વખત બિચારા છોકરાઓ ભોળવાઈ જાય છે અને છોકરાઓનું થઈ જાય છે, કરી નાખે છે. એટલે આવું કેમ થાય? એવો કોઈ ગ્રહ કે જવાબદાર હોય કે આ છોકરાને ખબર પડી જાય કે બૈરી જ એનું કરી નાખશે? તો હા, આપણે કુંડળીમાં જો 7મા સ્થાનમાં ગુરુ બેઠો હોય, 7મે સૂર્ય બેઠો હોય, 7મે શનિ રાહુ બેઠા હોય, કે પછી 7મે મંગળ રાહુ કર્ક રાશિના, ટૂંકમાં 7મે પાપગ્રહ હોય, એટલે કે રાહુની સાથે જો સૂર્ય હોય, ગુરુ હોય કે મંગળ હોય, કે ખાલી ગુરુ એકલો કે સૂર્ય એકલો બેઠો હોય, તો ચોક્કસથી એની બૈરી જ કરી નાખે, પૈસા પડાવી લે. ટૂંકમાં ખોટા એલિગેશનો સાથે, ખોટી લોભ લોભામણી સ્કીમોમાં બિચારાને અમુક આપણે જોઈએ છે. મારી પાસે તો એવા ઘણા કિસ્સા છે કે બિચારો મહેનતથી બધું ઊભું કરેલું હોય ને બૈરી એનું કરીને જતી રહી. ગઈકાલે જ આવો એક કિસ્સો આવ્યો હતો. પણ થાય છે અત્યારની જનરેશનમાં, અત્યારે આપણે આ વસ્તુની ખાસ ધ્યાન રાખવું પડે છે. તો એવું તો શું જોવાથી આપણને ખબર પડે કે આ છોકરી આપણા છોકરાને આગળ ભવિષ્યમાં સાચવશે કે પછી આવી રીતે ભવિષ્યમાં ડિવોર્સ લે તો વાંધો નહીં, પણ ડિવોર્સ બી ખોટા પૈસા માટે લે છે, બહુ મોટો વાંધો છે. અને સામેવાળો છોકરાનું પરિવાર આખો પીસાય છે એમાં, કારણ વગરની મુદતો ભરવી પડે છે, પોલીસના ધક્કા ખાવા પડે છે, ઘણું થાય છે. એટલે કુંડળીમાં જો 7મું સ્થાન બગડ્યું હોય ને, તો દર્શક મિત્રો તમારે ખાસ તમારા બાળકને જ્યાં ત્યાં લગ્ન કરાવો ત્યાં ધ્યાન રખાવવાનું. કારણ કે 7મા સ્થાનથી ખબર પડે છે કે આગામી એનું ભવિષ્ય એની પત્ની સાથેનું કેવું રહેશે. 7મા સ્થાનમાં ગુરુ એકલો છે, 7મા સ્થાનમાં સૂર્ય એકલો છે, 7મે આ રાહુ સાથે કોઈ પણ પ્રકારના પાપગ્રહ બેઠા છે, ગુરુ, શનિ, મંગળ, સૂર્ય, તો પણ આવી બધી મુશ્કેલીઓ થઈ શકે છે. મહેનતની મૂડી આપણી કારણ વગર ધોવાઈ જાય છે. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને શું કરવાથી લાભ થાય, ચલો આ તો જોઈ લીધું કે કદાચ 7મે ગુરુ છે, શું કરવાનું પણ ખબર પડી. તો જે તે ગ્રહ હોય તેના મંત્રો જાપ, તેની પૂજા ઉપાસના. જેમ કે 7મે ગુરુ હોય તો રોજ સવારે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાની, સાથે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, એમાં ચપટી હળદર નાખી, હળદર એ ગુરુ છે, હળદર નાખીને જળ ચડાવવાનું. અમુક લોકોને બીજો પણ હોય કે ભાઈ પતિ પત્ની ભલે આમ સાથે છે પણ પત્ની બધું પિયર તરફ વધારે છે, બધું ભરે છે પણ ખરું, કરે પણ છે ખરું, ખાલી માત્ર પ્રેઝન્ટ અહીંયા છે, બાકી બધું પિયર બાજુ વધારે છે. તો એ માટે પણ આવા જ ગ્રહો જવાબદાર હોય. અને એના માટે આપણે કયા ગ્રહ 7મા સ્થાનમાં કયા ગ્રહ બેઠા છે તેનું નિવારણ કરવું પડે. એટલે જે તે ગ્રહ બેઠા હોય તેના મંત્ર જાપ, તેના નિવારણ માટેનું યંત્ર કે જે તે હોય એ કરીએ તો એનાથી આપણને લાભ થાય છે. એટલે અત્યારે આ ખાસ એક મુદ્દો હતો જે મારે તમને લોકોને કહેવાનો જરૂરી લાગ્યો. એટલે મહેરબાની કરીને તમે જ્યારે ગુણાંક મેળવો છો એટલે માત્ર 20 મળી ગયા, 22 મળી ગયા, 26 મળી ગયા એટલું નહીં. કયા ગ્રહો ક્યાં બેઠા છે, કેવી રીતે બેઠા છે અને કોની સાથે બેઠા છે, બહુ જ આપણે જોવું પડે અને ખાસ ધ્યાન રાખવું પડે. અને એમાં જો 7મે ગુરુ શનિ રાહુ હોય તો બધી સંપત્તિ તમારે પછી સંભાળી રાખવી પડે, સમજી ગયા? નહીં તો પછી જય શ્રી કૃષ્ણ. એટલે એવું નહીં થવા દઈએ આપણે, ચિંતા ના કરો, મહારાજ બેઠા ત્યાં સુધી તો. એટલે પણ આ ધ્યાન રાખવાનું. તો દર્શક મિત્રો, આશા રાખું છું તમને આજનો આ વિષય ગમ્યો હશે. આવતીકાલે ફરી એકવાર આપણે આવા જ કોઈક સરસ મજાના રસપ્રદ મુદ્દા પર વાત કરીશું. વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો ક્રોધ અને ઉસ્કારટ, કારણ વગર ક્રોધ, ચીડિયાપણું આવે, કામ બગડવાની સંભાવના છે, ખોટું કામ ના બગડે. ઓફિસનું કામ સમયસર પૂરું કરજો, ઓફિસના કામે બને ત્યાં સુધી તકેદારી રાખજો મેષ રાશિવાળા. જૂના મિત્રોને મળવાનું મન પ્રસન્ન થાય, જૂના મિત્રોથી મળી શકાય. બદામી શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ, વેપારમાં પ્રગતિ થતી જોવાય છે. વેપારના દ્રષ્ટિએ વૃષભ રાશિની વાત કરીએ છીએ આપણે, વેપારમાં પ્રગતિ થશે. ખૂબ સારો દિવસ છે ભાઈ વૃષભ રાશિ માટે.
લોકો તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરે, વખાણ કરે, લોકોને તમારા એક આભાના નવા પરિચયની અહેસાસ થાય અને તમારા વખાણ થશે, માન સન્માન વધશે, સાથે મહેનત કરો એવી સફળતા પણ મળશે. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ, ઘરમાં નવી વસ્તુઓની ખરીદી થાય. નકારાત્મક લોકોથી દૂર રહો. અમુક વખત છે ને માણસનો સ્વભાવ ચીડિયાવાળો કેમ થતો કે આજુબાજુના વાતાવરણ જ નકારાત્મક હોય, એટલે જે નકારાત્મક ઉર્જા છે ને એને દૂર કરવાનું રાખો. માન સન્માન ઉપર કોઈ અસર ના થાય, લોકો તમને ગમે તેમ બોલે નહીં, તમારું કોઈ વ્યવહારમાં ધ્યાન રાખવાનું. અને અચાનક આકસ્મિક કોઈ નાના મોટા ખર્ચા આવી શકે છે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. આર્થિક રીતે ક્યાંય નિર્ણય લેવામાં મુશ્કેલી ના આવે તેનું ધ્યાન રાખીશું. મહત્વના કામમાં વડીલની સલાહ લઈને કામ કરીશું. તમારા વડીલોનું માર્ગદર્શન તમારા માટે બહુ જ સારું રહેશે. આવતીકાલે આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. કબજિયાત અને ગેસની સમસ્યા વધે નહીં તેનું ધ્યાન રાખજો. પોપટી શુભ કલર શુભાંક 3 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો મહત્વપૂર્ણ નિર્ણય સારો સાબિત થશે. તમારા વ્યસ્તતામાં દિવસ પસાર થશે. આત્મવિશ્વાસ, કાલે વધુ પડતો આત્મવિશ્વાસ તમારું હેરાનગતિ આપે. અમુક વખત ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે અને માણસને પછી પડી જાય છે, તો એ બધું ના થાય. ખાસ સિંહ રાશિ ધ્યાન રાખજો અને શાંતિથી વસ્તુઓ સાંભળજો, પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરજો. તમારા ઘરમાં પણ કદાચ નાનું મોટું કાલે થઈ રહ્યું છે તો એને શાંતિથી ધીમેથી વસ્તુને પતાવીશું. ગોલ્ડન શુભ કલર શુભાંક 1. કન્યા રાશિ, નકારાત્મક શબ્દોનો પ્રયોગ ના કરશો. ગાળો બોલવાની ઓછી રાખજો, અપશબ્દો બોલવાનું ઓછા રાખજો. કન્યા રાશિ, રોકાણ કરવા માટે સમય કાલે અનુકૂળ નથી. રોકાણ ખોટા કરતા નહીં. વ્યવસાયિક ગતિવિધિ સામાન્ય રહેશે. કામને પૂર્ણ કરવાની કોશિશ કરજો. બને ત્યાં સુધી જે અધૂરા કામ છે કાલે પૂર્ણ થાય એવું કરજો. બ્રાઉન શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબાની જન્મ તારીખ છે 16/10/2006. જન્મ સમય સવારે 8:40 જી. અને જન્મ સ્થળ અમરેલી. એને સમસ્યા છે કે એને નંગ પહેરવાના છે, પણ ત્યાં ત્યાં કેવી રીતે પહેરવા એ થોડુંક જણાવો ને. કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, દસમની તિથિ, સોમવારનો દિવસ છે. કુંડલીમાં ગુરુ, મંગળ ને બુધ એને પ્રથમ સ્થાનમાં છે. શનિ ચંદ્રનો વિષયોગ છે. એક તો મંગળ તુલા રાશિનો છે, મંગળનો રત્ન પહેરે તો એનાથી સારું રહેશે. અને બીજું 12મા સ્થાને સૂર્ય કન્યા રાશિનો શુક્ર સાથે બેઠો છે, એટલે કે સૂર્યનો પણ રત્ન એના માટે એટલો જ સારો થશે. હવે બે રત્ન છે ને, મંગળ અને સૂર્ય, બંને ત્રીજી આંગળીમાં પહેરવાના. તો હવે શું કરાય, તો સૂર્યનું પેન્ડલ બનાવવાનું પંચધાતુમાં કે સોનામાં અને એને પહેરવાનું, અને મંગળ છે ને તાંબાની ધાતુની અંદર ત્રીજી આંગળીમાં પહેરાવજો. એનાથી એને બંનેમાં લાભ થશે. આગળ જતાં એને સારું થશે. બાકી ચિંતા કરવાની બાબત નથી. શનિ ચંદ્રનો વિષયોગ છે. દર સોમવારે શંકર ભગવાન ઉપર દૂધ અને પીળી સરસવ ચડાવે અને સાથે નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે તો એનાથી ચોક્કસથી લાભ થશે. પરિણામ સારું આવશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, હું રાજકોટથી બોલું છું. જી બેન બોલો. હા, મારા બાબા વિશે પૂછવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેન, કેમ છો? બસ જો મજામાં. કેવો લાગે છે તમને મારો કાર્યક્રમ, અમારો કાર્યક્રમ? બહુ સારો લાગે છે. સારું છે ને? હા, સારું છે. બોલો. હા, મારા બાબા વિશે પૂછવું છે કે એના લગ્નના યોગ ક્યારે છે. એની જન્મ તારીખ છે 25/9/2000. જી. હા, ને જન્મ સ્થળ છે રાજકોટ. ને જન્મ સમય છે બપોરે 12:19. જી. હવે સિંહ રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, મઘા નક્ષત્ર, સોમવારનો દિવસ, 13ની તિથિ છે. 7મા સ્થાનમાં શનિ છે. શનિ હંમેશા લગ્નમાં મોડું કરાવે બેન. ધીમી ગતિનો ચાલતો ગ્રહ એટલે હંમેશા મોડું કરાવડાવે. મંગળ ચંદ્રનો સારામાં સારો યોગ બન્યો છે, પણ શનિ 7મે હોવાથી લગ્નમાં થોડું મોડું થશે. એટલે હજી લગ્ન માટે વાર છે. ઉતાવળ કરતા નહીં, શાંતિથી લગ્ન થશે. 3-4 વર્ષ આપો. હજી 3-4 વર્ષ પછી એના લગ્ન ચોક્કસથી સારી જગ્યાએ જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો.
હલો જી ભાઈ બોલો. હલો હા અરે મારે 12/6/1971 જી અને અમદાવાદ જી જન્મનો જન્મસ્થળ સમય. રાતે 8 વાગે. જી હવે પ્રશ્ન શું છે? દેવું બહુ થઈ ગયું માથે. જી તુલા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, બારસની તિથિ, શનિવારનો દિવસ છે. મંગળ રાહુ બીજા સ્થાનમાં, ધનના સ્થાનમાં જ મંગળ રાહુ છે, એટલે સ્વાભાવિકપણે 100% આ સમસ્યા થાય. ધનના સ્થાનમાં મંગળ રાહુ હોવાથી માણસને દેવું, કારણ વગર અપયશ મળવો, કારણ વગર નુકસાની જવી, આવી બધી ઘટનાઓ તમારી સાથે બને. દર મંગળવારે તમારા કુળદેવીને એક લાલ કંકુની ડબ્બી અને ચુંદડી ચડાવવાથી લાભ જોવાશે. આટલું કરજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા આપણે સુરતથી બોલું. જી જી બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે જન્મ તારીખ 21/10/1991, જી જન્મ સ્થળ સુરત ને જન્મ સમય સવારે 4 વાગે. જી આપણે નોકરીનો મેળ પડતો નથી અને લગ્ન થતા નથી જી અને મગજ બહુ ગુસ્સો રહી છે. કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, પુષ્ય નક્ષત્ર અને આઠમની તિથિ છે ભાઈ. રાહુ કેતુ સામસામે છે, મંગળ સૂર્ય જોડે છે, એટલે સ્વાભાવિકપણે તમને હેરાનગતિ વધારે છે. એક કેતુનું યંત્ર રાખો તમારી પાસે, કેતુનું યંત્ર રાખો, રોજ એને ચાંદલો કરો. ઓમ કેત કેતવે નમઃ, ઓમ ચંદનનો જ ચાંદલો કરવાનો, કેતુના મંત્રને જાપ કરો, યંત્ર જોડે રાખશો, ચોક્કસથી લાભ થશે. ઓમ કેત કેતવે નમઃના મંત્રનો જાપ રોજ 108 વાર કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, કાલે તમારા હાથમાંથી કોઈ વસ્તુ ખોવાઈ ના જાય, પડી ના જાય, તેનું ધ્યાન રાખજો. પરિણામો હાથમાંથી સરકી ના જાય એનું ધ્યાન રાખજો. પારિવારિક વાતાવરણ સારું રહેશે, પરિવારથી લાભ થતો જોવાય છે અને કાર્યોમાં સમય પસાર થશે. એક કામ પૂરું થાય ને બીજું કામ શરૂ થાય, એવા કાર્યોમાં સમયસર તમારે ચોક્કસથી કામ પૂર્ણ થાય. માનસિક શાંતિનો અનુભવ થશે. મેન્ટલી કાલે એકદમ આનંદમય દિવસ છે, શાંતિથી વિતાવવાનો દિવસ છે. કેસરી શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને કોઈ સારા સમાચાર મળે, નવા સમાચાર મળે, નવી વસ્તુઓ જાણવા મળે. અન્યની વાતોમાં આવીને કોઈ કાર્ય ના કરશો, નહીં તો કાર્યમાં તકલીફ થશે. માટે કોઈ અન્ય જગ્યા પર વાતોમાં આવું નહીં. નકારાત્મક વિચારો મગજ ઉપર લાવવા ના દેવા. પોઝિટિવ રહેવાનું, પોઝિટિવ વિચારવાનું, સારા વિચારો કરવાના. ધૈર્ય અને સંયમ બંને જાળવી રાખજો. તમારા માટે એ દિવસ સારો છે. લાલ શુભ કલર, શુભાંક 4. ધનરાશિને પોતાની ઉપર આત્મવિશ્વાસ રાખજો. તમારા મનના મનોરથો પૂરા થશે. કર્મચારી તથા સ્ટાફનો પૂર્ણ સાથ સહકાર સહયોગથી કોઈ એવા સારા કાર્યો થઈ શકે છે. સાથે કાર્ય પણ ધીરે ધીરે આગળ વધશે, પ્રગતિમય છે. પારિવારિક વાતાવરણ પણ રહેશે. રાતો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, કફ શરદી ના થાય એનું ધ્યાન રાખજો. તુલસીના 2 પાન ખાવાનું રોજ રાખજો. નવી યોજનાઓ બનશે, ભવિષ્યલક્ષી કોઈ યોજનાઓ થાય, લોકો તમારી તરફ આકર્ષણ થાય, લોકોને તમારી તરફ આકર્ષિત થાય એવી કાલે તમારી આભા હશે. અને નકારાત્મક વિચારો કાલે મનમાં લાવશો નહીં. કચ્છઈ શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિને કાર્ય પૂર્ણ કરવાની ચોક્કસ કોશિશ કરજો. જે કામ હાથમાં લીધું છે કાલે પૂર્ણ થાય એવા બને એવા પ્રયત્નો કરજો. કાર્યક્ષેત્રમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. વાતાવરણ સારું સુખમય બનશે અને સ્વાસ્થ્ય બહુ સારું જોવાઈ રહ્યું છે. મરૂન શુભ કલર, શુભાંક 6 છે. મીન રાશિ, છેલ્લી રાશિ, લાભ થવાની શક્યતા છે. કોઈક જગ્યાએ નાના મોટા લાભ થશે. જીવનમાં પોઝિટિવ ફેરફાર પણ થશે. રાજનીતિક વ્યસ્તતા જોવાય, અસમંજસની સ્થિતિ રહે. નીલો શુભ કલર, શુભાંક 8 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે અને આવનારું વર્ષ કેવું છે કાલે 15/10 જેની જન્મ તારીખ છે તેના માટે. તો ભાઈ ક્વીન ઓફ સ્વોર્ડ્સ કરીને ટેરોટ છે જેનું પણ કાલે જન્મદિવસ છે.
બહુ સારું આમ તો ટેરોટ કહેવાય. શું લખ્યું છે ડિયર એન્જલ છે કે ભાઈ આ વખત તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકો છો, ક્લિયર બાઉન્ડ્રીઝ રહેશે અને ડાયરેક્ટ કોઈ એવી સારી એવી મોટી પદ, પ્રતિષ્ઠા, પોઝિશન મળી શકશે. એટલે ટૂંકમાં કોઈ પ્રમોશન, કોઈ જગ્યાએ નોકરી સારી થવી, કોઈ નોકરીમાં ડાયરેક્ટ સ્થળાંતર થવું, એવી ટૂંકમાં સારી જગ્યાઓમાં સારી વસ્તુઓ થશે અને નવા પ્રોજેક્ટ, નવા વસ્તુઓ નવી પરસ્યુ કરી શકો છો. કોઈ પણ પ્રકારના નવા કાર્યો થાય, નવી વસ્તુઓ જાણવા મળે અથવા તો કોઈ રુચિ વધે અને એના તમે અભ્યાસ કરી શકો છો. તો વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે 7 લાલ જાસૂદના ફૂલ ગણપતિ મહારાજને ચડાવે, લાલ દોરામાં એક માળા બનાવીને પહેરાઈને ચડાવશે તો એમનું આવનારું આ વર્ષ સારું બી જશે અને સુખમય પણ રહેશે, લાભ થતા રહેશે. તો આટલું કરજો. કાલે જેનો પણ જન્મદિવસ છે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો મહાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.